ગુડ મોર્નિંગ બાળકો. બચ્ચો, આપણે લાસ્ટ લેક્ચરમાં હવે પ્રવેશ્યા છીએ. આજનું આ ચેપ્ટરનું આ લાસ્ટ લેક્ચર છે બાળકો. પેજ નંબર 156 ઉપર 56 અને 57 ઉપરનો મુદ્દો છે. આ લાસ્ટ મુદ્દો ચેપ્ટર. બાળકો, આપણે પ્રવાહી વિશે ભણી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરની અંદર ગઈકાલે આપણે પૃષ્ઠતાણ વિશે ભણ્યા હતા. પ્રવાહીના કેટલાક ગુણધર્મો વિશે જાણકારી મેળવીએ છીએ. એમાં આજનો જે ટૉપિક છે આપણો એ સ્નિગ્ધતા, જેને વિસ્કોસિટી પણ કહી શકાય છે, જેને બીજા શબ્દોમાં શાંતતા પણ કહેવાય છે. શાંતતા. તો આ શું છે સમજીએ. આપણે જાણીએ છીએ બાળકો કે પ્રવાહીમાં એક વહન થવાનો ગુણ છે. પ્રવાહી વહે છે. આપણે ઘરમાં પાણી આપણા હાથે ઢળી જાય કોઈ વખતે તો પ્રવાહી વહે છે. આપણે ખબર છે, વરસાદનું પાણી વહી જાય છે. તો પ્રવાહીમાં તેલ પડ્યું હોય તો પણ વહન પામતું હોય છે. તો પ્રવાહીમાં વહનશીલતાનો એક આ ગુણ છે. હવે પ્રવાહી જ્યારે વહન પામતું હોય છે ત્યારે એમના સ્તરો હોય છે બાળકો. શું હોય છે? સ્તરો. જ્યારે આપણે પ્રવાહી બતાવીએ છીએ ત્યારે જનરલી આપણે આવું બતાવતા હોય છે. આવા સ્તરો બતાવીએ છીએ. જુઓ, પ્રવાહી જ્યારે વહન દેખાય છે બાળકો, હા, સામાન્ય દેખાય છે. તો પ્રવાહી જ્યારે આ વહન બતાવવું હોય ત્યારે આપણે એના સ્તરો આ રીતે બતાવીએ છીએ. તો એનું મિનિંગ એ છે કે પ્રવાહી સ્તરીય વહન કરે છે. કેવું? સ્તરીય, લેયર વાઇઝ. પ્રથમ લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, પાંચમું લેયર, સૌથી નીચેનું લેયર. તો સ્તરીય વહન. અને સ્તરો એકબીજાને સ્પર્શીને જતા હોય છે. વચ્ચે ગેપ નથી હોતી. આપણે ભલે ગેપ બતાવતા હોઈએ પણ એમાં ગેપ નથી હોતી. સ્તરો એકબીજાને સ્પર્શીને જતા હોય છે. સ્તરીય વહન હોય. હવે સ્વાભાવિકપણે સ્તરો સ્પર્શીને જો જાય, એકબીજાને સ્પર્શીને કોઈ ગતિ કરે તો એના સ્પર્શના લીધે એક પ્રકારનું ઘર્ષણ થતું હોય છે. સ્પર્શકના લીધે એક પ્રકારનું ઘર્ષણ થાય અને ઘર્ષણના લીધે અવરોધ ઊભો થાય. વહનમાં અવરોધ ઊભો થાય, એની ગતિ ના આવે. જેમ કે ખાડા ટેકરાવાળો રસ્તો હોય અને લીસો રસ્તો હોય તો ખાડા ટેકરાવાળા રસ્તામાં ઘર્ષણ વધુ જાય છે અને લીસા રસ્તામાં ઘર્ષણ ઓછું હોય છે. જ્યાં ઘર્ષણ વધુ હોય ત્યાં વેગમાં અવરોધ આવે, વહનમાં અવરોધ આવે. આ અવરોધ પ્રવાહીમાં સ્તરો વચ્ચેનો જે અવરોધ ઊભો થાય છે, પ્રવાહી વહન પામે છે ત્યારે સ્તરીય વહન કરે છે. કયું? સ્તરો હોય છે. સ્તરો એકબીજાને સ્પર્શીને જતા હોય, આમ અડકીને જતા હોય. હવે અડકીને જાય ઘર્ષણ એટલે એમના વચ્ચે શું થાય? સ્પર્શના લીધે ઘર્ષણ ઊભું થાય. આ ઘર્ષણ એના વહનમાં અવરોધ ઊભો કરે. આ અવરોધનું નામ જ સ્નિગ્ધતા. આ અવરોધ એટલે જ સ્નિગ્ધતા. તો પ્રવાહીના સ્તરીય વહનમાં ઘર્ષણના લીધે એના વહનમાં અવરોધ ઊભો થતો હોય છે. આ અવરોધ એટલે જ સ્નિગ્ધતા. તો સ્નિગ્ધતા એટલે આપણે લખ્યું છે, જુઓ, પ્રવાહીના વહન દરમિયાન તેના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ, સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ, અંદર ઘર્ષણ હોય એના લીધે વહનમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ અવરોધને સ્નિગ્ધતા કહે છે, વિસ્કોસિટી કહેવાય. આ અવરોધક બળ છે. એક પ્રકારનું એક બળ લાગે. અવરોધ બળ લાગે એટલે વહન થવામાં વિરોધ કરતું બળ. આ અવરોધક બળ એટલે જ સ્નિગ્ધતા બળ, શાંતતા બળ, જેને કહેવાય પ્રવાહીના સ્તરો વચ્ચેનું ઘર્ષણ બળ. તો આ સ્નિગ્ધતા બળ શું કરે છે? પ્રવાહીના વહનમાં અવરોધ ઊભો કરે છે. પ્રવાહીના વહનમાં અવરોધ ઊભો કરતું એક બળ જેને કહેવાય સ્નિગ્ધતા બળ અથવા તો શાંતતા. બાળકો, આખો ટૉપિક ફિઝિક્સનો છે. આપણે જ્યારે 2 દિવસથી જ્યારે ભણીએ છીએ
એક સરફેસ ટેન્શન જેને પૃષ્ઠતાણ કહ્યું, અને બીજો ટોપિક ભણી રહ્યા છીએ વિસ્કોસિટી જેને સ્નિગ્ધતા કહીએ છીએ. આ બંને ટોપિક ફિઝિક્સના છે. તમે કદાચ ફિઝિક્સના ચેપ્ટરોમાં ભણવાનું થશે. આપણા માટે બહુ ઇમ્પોર્ટન્સ ખાસ રહેતું નથી, છતાંય હું એનો જે કોન્સેપ્ટ છે તમને સમજાવી દઉં છું. હવે એક વાત કરી દઉં કે જ્યારે પ્રવાહી વહન પામતા હોય છે ત્યારે અવરોધ હોય છે એ કેવી રીતે ખબર પડે? તો આપણે એક અનુભવ કરીએ. આપણી પાસે ધારો કે હું કહું પ્રવાહી જુદા જુદા લઈએ આપણી પાસે પાણી છે. ધારો કે એક પ્રવાહી પાણી એક ગ્લાસમાં છે, એક બીકરમાં પાણી છે, 100 મિલી પાણી છે, બીજા બીકરમાં 100 મિલી તેલ છે, ત્રીજા બીકરમાં 100 મિલી દિવેલ છે, અને ચોથા બીકરમાં 100 મિલી મધ છે. બધા પ્રવાહી જુદા જુદા, બરાબર ને? આપણે અનુભવીએ, આપણે એક જગ્યા રાખીએ ત્યાં બીકરને નીચે, બીકરમાંનું પાણી નીચે નાખી દઈએ. એનો વહન જોઈએ, એનો વેગ, કે અમુક અંતર કાપતા એને કેટલો સમય થયો પ્રસરણ પામતા. એક રસ્તો છે 100, એમાં પ્રસરણ પામતા કેટલો સમય જાય છે એક છેડેથી બીજા છેડે પહોંચતા, માપી લઈએ. બીજા પ્રવાહીને પછી લઈએ તેલને, ત્રીજામાં દિવેલને લઈએ, ચોથામાં મધને લઈએ. તો આપણા અનુભવો અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ અથવા જોયું છે, તો એના આધારે આપણે શું કહીએ? કોના વહનનો વેગ સૌથી વધારે હશે? સૌથી વધુ વેગ કોનો હશે? પાણીનો, સિમ્પલ. બીજા નંબરે તેલનો આવે, ત્રીજા નંબરે ઓછો, એના કરતાં ઓછો વેગ દિવેલનો આવે, અને સૌથી ઓછો વેગ મધનો આવે. કેમ આવું થયું? વેગ કેમ જુદા જુદા પડ્યા? તો એનું કારણ આ જ છે બાળકો, કે પ્રવાહીના સ્તરો વચ્ચે એક પ્રકારનું સ્પર્શીય અવરોધક બળ લાગે છે. આ અવરોધક બળ સ્તરોના વહનમાં અવરોધ ઊભો કરે છે. તો તમે કહી શકશો સૌથી વધારે આ સ્નિગ્ધતા બળ, વિસ્કોસિટી, અવરોધ ક્યાં જોવા મળશે? મધમાં. જ્યાં વેગ ઓછો ત્યાં વિસ્કોસિટી વધુ. વિસ્કોસિટી અને વહનનો વેગ વ્યસ્ત ધરાવે. પ્રવાહીનો વેગ, પ્રવાહીના સ્તરીય વહનનો વેગ અને વિસ્કોસિટી વ્યસ્ત સંબંધ ધરાવે. જ્યાં વિસ્કોસિટી વધુ, મતલબ સ્નિગ્ધતા વધુ, ત્યાં વહનનો વેગ ઓછો. તો સિમ્પલ આપણે શું કહી શકીએ બધા બાળકો, કે મધમાં સૌથી વધારે અવરોધક બળ છે, જ્યારે પાણીમાં સૌથી ઓછું છે. આ જે ઉદાહરણ આપે એ પૈકીની વાત કરી રહ્યો છું. બધા પાણીમાં સૌથી ઓછું એવું નહીં કહેતો, પણ આ 4 ઉદાહરણ પૈકી પાણીમાં સૌથી ઓછું, આ 4 ઉદાહરણ પૈકી મધમાં સૌથી વિસ્કોસિટી વધુ. ઓકે, તો સમજી ગયા મારી વાતને બાળકો, કે જ્યાં અવરોધક બળ વધુ ત્યાં વેગ ઓછો. તો સ્નિગ્ધતા બળ ક્યાં સૌથી વધારે? મધમાં. સ્નિગ્ધતા બળ સૌથી ઓછું ક્યાં? પાણીમાં. આવું કેમ થયું? તો આનો મિનિંગ એક આવું નીકળે કે મધમાં એના અણુના સ્તરો એકબીજાની વધુ નજીક હશે. નજીક કેમ હશે? પાછો પ્રશ્ન એ થાય, કારણ કે ત્યાં આંતરાણુની આકર્ષણ બળો વધુ હશે. મધમાં અણુ વચ્ચેનું એટ્રેક્શન વધુ હોય એટલે તેઓ નજીક રહે, અને જેટલા નજીક રહે એટલું ઘર્ષણ વધુ થાય, અને ઘર્ષણ વધુ થાય એટલે અવરોધ ઊભો થાય. તો સ્નિગ્ધતા બળ ક્યારે વધે? શું મિનિંગ નીકળે છે? સ્નિગ્ધતા બળ ક્યારે વધશે? જ્યારે આંતરાણુની આકર્ષણ બળ વધુ હશે, ત્યાં અવરોધ વધુ હશે, તો સ્નિગ્ધતા બળ પણ વધુ હશે, સ્નિગ્ધતા વધુ હશે. અને જ્યાં આંતરાણુની આકર્ષણ બળ ઓછું હોય ત્યાં સ્તરો ખાલી ટચ થઈને નીકળતા હોય. સિમ્પલ રીતે ઘસેન ના નીકળતા. આંતરાણુની આકર્ષણ બળ ઓછું એટલે બે સ્તરો વચ્ચે આકર્ષણ ઓછું રહે, એટલે એકબીજા પર સરકી શકે સરળતાથી. તો આંતરાણુની આકર્ષણ બળ ઓછું એમ સ્નિગ્ધતા ઓછી. આંતરાણુની આકર્ષણ બળ વધુ તો સ્નિગ્ધતા વધુ. આંતરાણુની આકર્ષણ બળ સાથે કેવો સંબંધ? સીધો સંબંધ. મતલબ સ્નિગ્ધતાનો આધાર પ્રવાહીના સ્વભાવ, નેચર ઓફ લિક્વિડ પર છે.
પ્રવાહીનો સ્વભાવ મતલબ તેમાં શું જોવાનું બાળકો? આંતર આણ્વીય આકર્ષણ બળ, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન. વધુ તો સ્નિગ્ધતા વધુ, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ઓછું તો સ્નિગ્ધતા ઓછી. સ્નિગ્ધતાનો મતલબ શું લેવાનું બાળકો? ઘર્ષણ બળ, એકબીજાને સ્પર્શીને થતું હોય એવું ઘર્ષણ બળ, એટલે જ સ્નિગ્ધતા બળ. જોઈએ જરા વાક્યો. સ્નિગ્ધતા બળ એટલે એના બીજા નામ છે શ્યામતા બળ, પ્રવાહીના સ્તરો વચ્ચેનું ઘર્ષણ. જેમ આંતરાળીય આકર્ષણ બળ વધુ, આંતરાળીય આકર્ષણ બળ વધુ મતલબ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન વધુ, એમ પ્રવાહીના સ્તરો વચ્ચેનું ઘર્ષણ બળ વધુ. આથી સ્નિગ્ધતા બળ પણ વધુ. આંતરાળીય આકર્ષણ બળો કોના સમપ્રમાણમાં ચાલશે? સ્નિગ્ધતા બળના સમપ્રમાણ. એક આકૃતિ બતાવી છે બાળકો, જરા સમજો. પ્રવાહીના સ્તરો બતાવ્યા છે. આ સ્તર છે, લેયર છે. પ્રવાહીનું સૌથી નીચેનું સ્તર છે ધારો કે અથવા સ્તરો હોય ઘણા બધા જેવા સ્તરો હોય પાણીના. વિચારો, તળિયેથી નીચેથી સ્તરો હોય પ્રવાહીના સ્તરો, તો ઘણા બધા સ્તરો છે. 3 સ્તરો પસંદ કર્યા, વચ્ચેથી કોઈ પણ 3 સ્તરો પસંદ કર્યા. હજારો સ્તરો છે, લાખો સ્તરો હોય પ્રવાહી વહન પામતું હોય, નદીનું પાણી વહેતું હોય, કોઈ પાણી વહેતું હોય એમાં હજારો લાખો સ્તરો હોય, પણ આપણે 3 સ્તરો પસંદ કર્યા છે. એમાંથી નહીં છેલ્લું, નહીં ઉપર, વચ્ચેમાંથી કોઈ પણ 3 સ્તર લીધા છે એવું વિચાર્યું છે. 3 સ્તરો પૈકી હું વાત કરવા જોઈએ પહેલાં બાળકો, જ્યારે પ્રવાહી વહન પામતું હોય જ્યારે સૌથી જમીનને અડકેલું જે હોય સ્તર, જમીન સ્થિર છે, રાઈટ. તળિયું તો સ્થિર રહેવાનું છે, તળિયું કંઈ વહન પામવાનું નથી, તો જમીન સ્થિર છે. જમીનને અડકેલું જે પ્રથમ સ્તર છે પ્રવાહીનું, પાણીનું દાખલા વહન પામતું એનું જમીનને અડકીને જતું હોય પ્રથમ સ્તર, એ સ્થિર જમીન છે. જમીન સાથે આકર્ષણ બળ એનું સૌથી વધારે છે, મજબૂત. એટલે એ સ્તર જે જમીનને અડકીનું જે જતું હોય એ મજબૂત આકર્ષણના લીધે જાણે વહન પામી જ ના શકે, ઘર્ષણ બળ બહુ જ હોય, એટલે એ સ્થિર જેવું જ હોય છે, લગભગ સ્થિર જેવું જ હોય છે. એનો વેગ હોતો નથી લગભગ, કારણ કે જમીન પોતે સ્થિર છે અને એના ઉપર અડકીને જતું પ્રથમ સ્તર જમીન સ્થિર હોવાના લીધે એટ્રેક્શન વધારે કરે છે. આનો વેગ હોય પણ એકદમ નહિવત જેવો હોય, નહિવત જેવો, ના બરાબર. પછી એના ઉપર બીજું સ્તર આવે, એનો વેગ થોડો વધારે હશે. કેમ? કારણ કે નીચેનું સ્તર તો એના નીચે જે સ્તર આવે બીજા નંબરનું સ્તર એ પાણીનું સ્તર આવે, પાણી ઉપર પાણીનું સ્તર આવે, પહેલું જમીનનું આવ્યું જે સ્થિર હતું એકદમ, એટલે એને અડકીને જે સ્તર જાય એનો વેગ શૂન્ય લેવલ હોય છે, લગભગ શૂન્ય, સ્થિર જેવું જ માનવામાં આવે છે. પણ એના ઉપરના સ્તરનો વેગ થોડો વધે, કારણ કે ઘર્ષણ ઓછું થાય, સ્નિગ્ધતા ઓછી. એના ઉપરના સ્તરનો વેગ પાછો થોડો વધે, બીજા સ્તર કરતાં ત્રીજા સ્તરનો વેગ. મતલબ એવું થયું, પહેલા સ્તરનો વેગ 0 લઈએ તો એના કરતાં બીજા સ્તરનો વેગ થોડો વધારે, એના કરતાં ત્રીજા સ્તરનો વેગ વધુ, એના કરતાં ચોથા સ્તરનો વેગ, એના કરતાં પાંચમા સ્તર. ટૂંકમાં જમીનના તળિયેથી સ્તરોનું ગોઠવણી કરતા જઈએ. ધારો કે પ્રથમ સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર, આવા હજારો સ્તરો હોય તો સૌથી ઉપરના સ્તરનો વેગ સૌથી વધુ હશે. એટલે આપણે જ્યારે પાણી વહન પામતું હોય ત્યારે આપણને દોડ કરતું લાગે છે, કારણ ઉપરના સ્તરોનો વેગ વધુ હોય છે, પણ અંદરની તરફ જાઓ તો પાણીના વહનનો વેગ વધતો નથી. દરિયાઈ મોજા તમે જોઈ રહ્યા છો બાળકો, દરિયાઈ મોજા વિશે અનુભવ કરીએ જ છીએ. મોજા ક્યાં હોય? સપાટી પર હોય છે, અંદરની બાજુ તો પાણી શાંત રહેતું હોય છે. કારણ આ જ છે, એમના વચ્ચેનું ઘર્ષણ બળ નીચે તરફ વધુ, ઉપર તરફ જે એમ સ્નિગ્ધતા બળ ઓછું થાય. માટે ઉપરના સ્તરોનો વેગ ક્રમશઃ વધતો હોય છે, બરાબર ને? તો જેમ ઉપર જેમ વેગ વધે છે એવું સ્પષ્ટ થાય છે. આ વેગમાં નિયમિત જે વધારો થાય એને કહેવાય પટલીય પ્રવાહ. પટલીય પ્રવાહ જે વેગમાં ક્રમશઃ ઉપર નીચેના સ્તરથી ઉપરના તરફ જે એમ શું થયું? વેગમાં વધારો. આ વેગમાં થતો વધારો એટલે જ પટલીય પ્રવાહ. પ્રવણતા, વેગ પ્રવણતા પણ કહેવાય છે. બાળકો જો ચાલો એક આકૃતિ
અતિશય બતાવી છે। જુઓ આ પટલીય પ્રવાહ શું છે બધા જોજો। પટલીય પ્રવાહ જે પ્રવાહના એક સ્તરમાંથી બીજા સ્તરમાં નિયમિત વેગમાં પ્રવણતા થાય, મતલબ વધારો થાય છે, તેવા પ્રવાહને પટલીય પ્રવાહ કહેવાય છે। એક સ્તરમાંથી બીજા સ્તરમાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં, પાંચમા, છઠ્ઠામાં આગળ વધીએ એમ વેગમાં ક્રમશઃ શું થાય છે? વધારો થાય છે। અને આ રીતે વેગમાં વધારો થતો જે પ્રવાહ છે એને કહેવાય છે પટલીય પ્રવાહ। એ સમજીએ। આપણી પાસે ધારો કે પ્રવાહીના સ્તરો પૈકીના 3 સ્તર પસંદ કર્યા છે। આ પ્રથમ સ્તર, બીજું સ્તર અને ત્રીજું સ્તર। કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચેનું ડિસ્ટન્સ dz છે। dz બે સ્તરો વચ્ચેનું અંતર dz એ બે સ્તરો વચ્ચેનું અંતર છે, ડિસ્ટન્સ। ધારો કે વચ્ચેના સ્તરનો વેગ u છે, માની લો। ધારો કે વચ્ચે 3 સ્તર પસંદ કર્યા, હજારો સ્તરો છે, પણ મેં કયા પસંદ કર્યા બાળકો? નહીં ઉપરનું છે નહીં નીચેનું, વચ્ચેમાંથી કોઈ પણ 3 સ્તર લીધા। તો 3 સ્તર પૈકી વચ્ચેના સ્તરનો વેગ u એ એક સ્તરનો વેગ છે। એમાં આ વચ્ચેના સ્તરથી ઉપર તરફ જશો, આ વચ્ચેનું વેગ ઉપરના સ્તરમાં જશો તો એના વેગમાં શું થાય બાળકો? બોલો, વધારો થાય। નાના કંઈ ઉપર તરફ જઈએ એમ ઘર્ષણ બળ ઘટે છે તો વેગમાં વધારો થાય, સીધી વાત છે। હવે વેગમાં વધારો કેટલો થાય? તો ધારો કે du જેટલો વેગ વધે છે, du જેટલો વેગ વધે છે। u તો હતો જ, હવે ઉપરના સ્તરનો વેગ u જેટલો તો હશે ને, આ જેટલો તો ખરો જ, પણ ઉપરાંત થોડો વધારો થાય। કેટલો વધારો? du જેટલો વધારો થાય છે। વચ્ચેના સ્તરનો વેગ u લીધો તો ઉપરના સ્તરનો વેગ u તો આવે જ, પણ એમાં થોડો વધારો થાય, du જેટલો વધારો, એટલે વેગમાં du જેટલો વધારો બતાવે છે। તો એના નીચેના સ્તરમાં શું થાય બાળકો? બોલો, du જેટલો ઘટાડો થાય, સિમ્પલ છે। નીચે જઈએ એમ ઘટાડો થશે, વેગ ઓછો થતો જાય। કોઈ પણ પ્રવાહીમાં નીચે તરફ જાઓ વેગ ઓછો હોય, ઉપર તરફ આવો એમ વેગ વધે છે। વહન પામતા પાણી, વહન પામતા પ્રવાહી, તો u તો હતો પણ u નો ઘટાડો થશે નીચેના સ્તરમાં। જોવા du જેટલો ઘટાડો બતાવવા માટે માઇનસ કર્યું છે, વધારો બતાવવા માટે પ્લસ કર્યું છે। તો વેગમાં du જેટલો ઘટાડો બતાવે છે। તો u શું છે? કોઈ એક સ્તરનો વેગ u લીધો, એના ઉપરના સ્તરમાં du જેટલો વધારો થાય છે, નીચેના સ્તરમાં du જેટલો ઘટાડો। વેગમાં થતો ફેરફાર કેટલો? du જેટલો। બે સ્તરો વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? dz જેટલું। તો વેગમાં થતો નિયમિત ફેરફાર કેવો હોય? સ્તરોના પ્રવાહને જાળવી રાખવા એક પ્રકારના બળની જરૂર પડે છે। એ પણ વેગમાં પ્રવણતા, વેગમાં થતો વધારો અથવા ફેરફાર, એક મિનિટ બાળકો। વેગ પ્રવણતા બાળકો એટલે du/dz। વેગ પ્રવણતા કોને કહીએ? વેગમાં થતો ફેરફાર, વધારો। તો du/dz જેટલો ફેરફાર થાય છે। du શું છે? વેગમાં થતો વધારો અથવા ફેરફાર, અને dz એ ડિસ્ટન્સ બતાવે છે। અહીં ઉપર જઈએ એમ વધારો બોલાય, નીચે જઈએ તો ઘટાડો બોલાય। du ને ઘટાડો પણ બોલી શકાય, વધારો પણ બોલી શકાય, મતલબ વેગમાં ફેરફાર છે। અને dz એ બે સ્તરો વચ્ચેનું ડિસ્ટન્સ છે। તો વેગ પ્રવણતા બરાબર du/dz થાય। હવે પ્રશ્ન એ છે બાળકો, તો બે સ્તરો વચ્ચે ઘર્ષણ હોય તો વહનમાં અવરોધો બધાય। ઘર્ષણ હોય છતાં વહન ચાલુ રાખવું હોય હમણાં, તો એક પ્રકારના ફોર્સની જરૂર પડે। ચોક્કસ પ્રકારનું બળ એવું હોવું જોઈએ જે ઘર્ષણ બળથી પણ વધુ પ્રભાવી હોય। અને જેટલું ઘર્ષણ બળ હોય એટલું જ જો ફોર્સ લાગતો હોય તો વહન પામી જ ના શકે, એ સ્થિર થઈ જાય, પછી સરખું થઈ જાય। પણ ઘર્ષણ બળ કરતાં પણ વધુ બળની એક જરૂર પડે છે, જેના લીધે વહન જળવાઈ રહે છે। એમને એમ જાળવી રખાય એક પ્રકારના બળની જરૂર પડે। પ્રવાહીનું વહન થતું હોય, વહન જાળવી રાખવું હોય, એક પ્રકારના ફોર્સની જરૂર પડે
સ્તરોના પ્રવાહને જાળવી રાખવા એક પ્રકારના બળની જરૂર પડે છે. આ બળ સ્તરોના સંપર્ક સપાટીના ક્ષેત્રફળ જેને એરિયા એ કહેવાય અને વેગ પ્રમાણના du/dz ના ગુણાકારના સમપ્રમાણ. એટલે કે F ચલે છે ફોર્સ એક પ્રકારનું બળ જે સ્તરોના વહનને જાળવી રાખે છે. F ચલે છે a du/dz અને બેના ગુણાકારના સમપ્રમાણ. એ શું છે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. du/dz શું છે? વેગ પ્રમાણના ગુણાકારના ચલનનો સંકેત બિંદુ એટલે અચળાંક લીધો છે. આ n જેવું દેખાય પણ n નથી, ઈટા કહેવાય. શું કહેવાય? ઈટા. જેને સ્નિગ્ધતા ગુણાંક કહે છે અથવા સમપ્રમાણતા અચળાંક કહે છે. ઈટાને શું કહેવાય છે? સ્નિગ્ધતા ગુણાંક અથવા તો સમપ્રમાણતા અચળાંક. આ ફોર્મ્યુલા યાદ રાખજો. F બરાબર ઈટા a du/dz. F શું છે? તો સ્તરોનો વહનનો વેગ જાળવી રાખવા માટે આપવું પડતું એ પ્રકારનું બળ છે. બાળકો લખી રાખો, પછી હું સમજાવું છું આગળનો ટોપિક. આટલું સ્ક્રીનશોટ પાડી દો. ચલો બાળકો, આપણે જોયું સ્નિગ્ધતા ગુણાંક. આ સૂત્ર પણ જોયું. F બરાબર ઈટા જેને સમપ્રમાણતા અચળાંક અથવા સ્નિગ્ધતા ગુણાંક. એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલી સપાટી સંપર્કમાં આવતી એનું ક્ષેત્ર. du/dz વેગ પ્રવણતા અંતર સાથે વેગમાં થતો ફેરફાર. સ્નિગ્ધતા ગુણાંકની વ્યાખ્યા બનાવી અને સૂત્રનો કરતા બનાવી દઈએ અથવા ના બનાવી તો ચાલે. જો સ્નિગ્ધતા ગુણાંકની વ્યાખ્યા જ્યારે આવા અચળાંકોની જ્યારે પણ વ્યાખ્યા બનાવી હોય ને ત્યારે ખાસિયત એ લેવાની બાળકો કે એના નજીક એના ગુણાકારમાં કે ભાગાકારમાં રહેલા પદોનું મૂલ્ય 1 એકમ કરી દેવાનું. આટલું યાદ રાખો. વ્યાખ્યા ગોખવાની નથી. તમારે આની વ્યાખ્યા બનાવવી હોય તો એના નજીક એના એ સાઈડમાં રહેલા પદોનું મૂલ્ય એકમ કરી દેવાનું. મતલબ એકમ ક્ષેત્રફળ હોય ને એકમ વેગ પ્રવણતા હોય. આ એકલો આ એકલો ત્યારે આ પદ તો એક થઈ ગયું. ત્યારે લાગતું બળ કોના જેટલું હોય? ત્યારે લાગતા બળનું મૂલ્ય Fનું મૂલ્ય બરાબર જ ઈટાનું મૂલ્ય. તો ઈટાની વ્યાખ્યા શું? મતલબ સ્નિગ્ધતા ગુણાંકની વ્યાખ્યા શું? કે જ્યારે વેગ પ્રમાણતા એટલે du/dz અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એ 1 એકમ હોય ત્યારે વહન માટે જરૂરી બળને ત્યારે એના માટે લાગતું બળ, એના માટે જરૂરી બળને સ્નિગ્ધતા ગુણાંક કહેવાય છે. સ્નિગ્ધતા ગુણાંક એ સ્નિગ્ધતા માપે છે. સ્નિગ્ધતા જ માપે છે. વિસ્કોસિટી માપવા માટે સ્નિગ્ધતા ગુણાંકની જરૂર. તો સ્નિગ્ધતા ગુણાંકનો એકમ શું છે? ઈટાને એકમ બનાવવો છે તો બની જાય બાળકો. ચલો આ સૂત્ર જાણીએ છીએ, ગોખવાની જરૂર નથી. F એટલે ફોર્સ, બળ છે. બળનો એકમ ન્યૂટન લીધો છે ને m લીધો છે. ઈટા એટલે સ્નિગ્ધતા ગુણાંકનો એકમ શોધી રહ્યા છીએ, એમ લખ્યું. એ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર લેવાય છે, આપણને ખબર છે. du/dz, du શું છે? વેગ. વેગમાં થતો ફેરફાર મતલબ કે વેગ છે, સૂક્ષ્મ વેગ. તો વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો du ની જગ્યાએ લખીને મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ? જોઈ રહ્યા છો બાળકો. અને dz એ ડિસ્ટન્સ છે, બે સ્તરો વચ્ચેનું અંતર છે. અંતર માટે એકમ મીટર. તો આ જગ્યાએ તમે જોઈ રહ્યા શું થાય? તો આ મીટર ગયા. ઓકે, મીટર ગયા એટલે શું વધ્યું? હવે મીટર સ્ક્વેર બન્યું ને ભાગાકારમાં સેકન્ડ. સ્નિગ્ધતા ગુણાંકનો એકમને સૂત્ર કરતા બનાવીએ તો આ પદ ભાગાકારનું છે, આમ જાય સેકન્ડમાં. આ અંશમાં છે, છેદમાં આવે તો શું આવે? ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્વર્સ 2 છેદમાં મીટર ઇન્વર્સ 2 ઇન્ટુ સેકન્ડ. તો સ્નિગ્ધતા ગુણાંકનો એકમ મતલબ સ્નિગ્ધતા ગુણાંક નો એકમ મીટર ઇન્ટુ મીટર ઇન્વર્સ 2 ઇન્ટુ સેકન્ડ. મીટર ઇન્ટુ મીટર ઇન્વર્સ 2 એટલે પાસ્કલ થાય. ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્વર્સ 2 એટલે પાસ્કલ. પાસ્કલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્વર્સ 2 પાસ્કલ.
પાસ્કલ ઇન્ટુ સેકન્ડ પણ કહેવાય. એસઆઈ એકમ છે બાળકો, લખી શકીએ એસઆઈ એકમ. ઓકે. બીજું આનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો આના પરથી બની જાય બાળકો. પાસ્કલ એટલે શું આપણને ખબર છે, કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આનું પારિમાણિક સૂત્ર આપણને ખબર પડી જાય કે એમ પછી -1 બને બાળકો. હવે લખી શકાય, ફિઝિક્સમાં આવે બધું તમે ભણ્યા છો ના બોલવું. સીજીએસ પદ્ધતિમાં એસઆઈ સ્નિગ્ધતાનું એકમ પોઈઝ લેવાય છે, યાદ રાખો, યાદ રાખો એમસીક્યુ માટે. પોઈઝ હાઇડ્રોજન બંધ બે પદાર્થના અણુ વચ્ચે આંતરાણુય આકર્ષણ બળો ભણ્યા હતા તમને બહુ ચેપ્ટરની અંદર શરૂઆતમાં. એચ બંધ વિશે મેં સમજાવ્યું. એચ બંધ અને વાંડરવાલ્સ આકર્ષણ બળો વધુ તેમ સ્નિગ્ધતા વધુ, કારણ કે આકર્ષણ બળો અણુને નજીક લાવે, જેટલા નજીક લાવે એમ ઘર્ષણ બળ વધે, અને ઘર્ષણ બળ વધે તો સ્નિગ્ધતા વધે. ઘર્ષણ બળ એટલે જ સ્નિગ્ધતા બળ, શાંતતા બળ. કાચ શું છે બાળકો? આજ સુધી તમે કાચને કયા સ્વરૂપે આપણે જોઈએ છીએ? એક ઘન સ્વરૂપે જોઈએ છીએ, દેખાય છે ઘન, પણ કાચ એ વાસ્તવમાં સાચો ઘન નથી, આભાસી ઘન કહેવાય. કેવો કહેવાય? આભાસી ઘન, સ્યુડો સોલિડ, આભાસી ઘન કહેવાય. ઘન જેવો દેખાય છે પણ રિયલમાં ઘન નથી, એ ઘટ્ટ પ્રવાહી છે, એકદમ વધુ ઘનતાવાળું, બહુ ડેન્સ પ્રવાહી છે. કાચ એ અતિશય સ્નિગ્ધ, સ્નિગ્ધનો મતલબ ઘટ્ટ પ્રવાહી, વધુ ઘટ્ટ પ્રવાહી છે. મધ છે ધારો કે ઘટ્ટ પ્રવાહી છે, એના કરતાં પણ ઘટ્ટ પ્રવાહી છે. કાચ એકદમ ઘટ્ટ પ્રવાહી છે, માટે તો મેં તમને સમજાવ્યું હતું પૃષ્ઠાણ વખતે કે કાચ એ પ્રવાહી હોવાથી એને ગરમ કરતા, ઘટ્ટ પ્રવાહી એટલે સામાન્ય ગરમ કરો એટલે પ્રવાહી સ્થિતિમાં આવી જાય. આમ પ્રવાહી સ્થિતિમાં આવે ત્યારે એની તીક્ષ્ણ ધારોને લીસી કરવા માટે પૃષ્ઠાણની જે વાત સમજ્યા હતા એના આધારે ગોળાકાર સ્થિતિ ધારણ કરે, કારણ કે પૃષ્ઠાણ એ ક્ષેત્રફળ જેટલું વધુ સપાટી, પૃષ્ઠાણ વધુ અને તણાવ વધુ, તો ક્ષેત્રફળ ઓછું રાખવા માટે સપાટી ગોળાકાર થાય છે. આપણે આવું સમજ્યા હતા, યાદ કરો. તો કાચ એ ઘન છે તો ના, આભાસી ઘન કહેવાય. આભાસી ઘન અસ્ફટિકમય હોય છે. એવો હોય છે અસ્ફટિકમય ઘન. જ્યારે કાચ એ પ્રવાહી છે કે તે ખબર પડશે, ઘટ્ટ પ્રવાહી છે રિયલમાં કે તે ખબર પડે. તો કાચ જેમ જૂનો થાય ને, બારીઓ આપણે ઘરમાં બારી હોય ને, કાચ જ્યારે જૂનો થાય બહુ, ત્યારે કાચ નીચેથી તળિયેથી થોડો જાડો થઈ જાય. શરૂઆતમાં લગાવ્યો બધી જગ્યાએ સમાન હોય, પણ સમય જાય એમ તળિયેથી થોડો જાડો થતો જાય નીચેની બાજુ. એનું કારણ એ છે કે ધીમે ધીમે એનું વહન બહુ જ ધીમું હોય, ધીમે ધીમે વહન પામે પ્રવાહી. ગરમ થાય એટલી વખત કાચ, કોઈ વખત બારીઓ ગરમ થાય, કાચ ગરમ થાય, તો એ પ્રવાહી સ્વરૂપ સામાન્ય ધારણ કરે ધીમે રહીને નીચે તરફ જતો હોય, તો નીચે તરફ ઘટ્ટ થતો જાય, જાડો થતો જાય કાચ. અને ઘણી વખત નીચેથી કાચ તૂટી પણ જતો હોય છે, જગ્યા ના મળે તો, એને પોળા થવાની જગ્યા ના મળે તો કાચ તૂટી જાય કદાચ. તો જૂની બારીઓના કાચ છે તળિયેથી જાડા હોવાનું આ એક કારણ છે કે કાચ એક પ્રવાહી છે એની સાબિતી. તો કાચ અતિશય સ્નિગ્ધ અથવા તો વધુ ઘટ્ટ પ્રવાહી છે, યાદ રાખજો. અથવા આભાસી ઘન છે, આવું કહેવાય આભાસી ઘન, સાચો ઘન નહીં. કાચ એ આભાસી ઘન છે. બીજું સ્નિગ્ધતા, આપણે ભણ્યાનું મિનિંગ શું થાય છે? સ્નિગ્ધતા યાદ રાખો. સ્નિગ્ધતા એ આંતરાણુય આકર્ષણ બળના સમપ્રમાણ, અણુ વચ્ચેનું એટ્રેક્શન ફોર્સ વધુ તો સ્નિગ્ધતા વધુ, ઘર્ષણ વધુ. અને તાપમાન સાથે ઉલટો સંબંધ છે. સિમ્પલ છે, તાપમાન સાથે ઉલટો સંબંધ કેમ હોય બાળકો? તાપમાન વધે તો શું થાય? અણુઓની ગતિ ઉર્જા વધે, ઉષ્મીય ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો અણુઓ ગતિ કરે, દૂર જાય, અને દૂર જાય તો એટ્રેક્શન ઓછું થાય, અને જેટલું એટ્રેક્શન ઓછું એટલું ઘર્ષણ બળ ઓછું, સ્નિગ્ધતા ઓછી.
ઘરમાં જ આપણે ઉદાહરણ જોઈએ છીએ કે દિવેલ ઘણી વખત આપણે અનાજને મોવાનું કામ કરીએ છીએ. ઘઉં મોવતા હોય છે, પછી તુવેરની દાળ મોયેલી આવે છે, દિવેલ નાખેલો આવે છે, અથવા તો ઘરે કરતા હોય છે. ચોખા પણ ઘણા આવું કરતા હોય છે. ચોખાને પણ કેમ આવું જરા જોઈએ. એ જીવજંતુની બગાડ થતો અટકાવવા માટે કરીએ. પણ જ્યારે આ કરવામાં આવે છે આ ક્રિયા, ત્યારે શું કરતા હોય છે તમારા મમ્મી, તમે જોજો ઘરે હવે, કે દિવેલ જ્યારે ભેળવતા હોય ઘઉંની અંદર કે ત્યારે એ દિવેલને સામાન્ય ગરમ કરે છે. તમે જોજો કેમ ગરમ કરવું પડે છે? કારણ કે દિવેલ ઠંડુ હોય ત્યારે ઘટ્ટ હોય છે, અને ઘટ્ટ દિવેલ જો ઠંડુ નાખવામાં આવે તો ઝડપથી ઘઉંની અંદર, ચોખાની અંદર કે દાળની અંદર બરાબર ભળી શકે નહીં. જો એ દિવેલને સામાન્ય ગરમ કરીએ, સામાન્ય ગરમ, તો એ પાતળું થાય છે. પાતળું થવું મતલબ ઘટમાંથી એના અણુ દૂર દૂર જાય, થોડા ગતિ ઉર્જા વધે છે તાપમાન વધતા, એટલે અણુ દૂર જાય એટલે એમના વચ્ચે ઘર્ષણ બળ રહેતું નથી, માટે સરળતાથી તેઓ વહન પામી શકે છે. એટલે તાપમાન વધે એમ સ્નિગ્ધતા ઘટે હંમેશા. તો આ પૃષ્ઠાનો પણ આ જ સંબંધ હતો, યાદ રાખો. પૃષ્ઠાનો પણ આવું જ હતું, યાદ રાખો. પૃષ્ઠાન વિશે પણ આવું લખ્યું હતું કે આંતરનું આકર્ષણ બળ વધુ અને તાપમાન સાથે બેસશે. તો પૃષ્ઠતાન અને સ્નિગ્ધતા સરખા સંબંધો ધરાવે છે. તમે જુઓ. ઓકે, લખી નાખો બાળકો. આ સાથે આ ટોપિક પૂરો કરીએ છીએ આપણે. હવે દાખલા બાકી છે તો લઈ લઈએ છીએ બાળકો. આ ભૂસવા પહેલાં કહી દઉં કે અહીં જ્યાં ફોર્સ લખ્યું છે ને, એક પ્રકારનો સ્નિગ્ધતા બળ જ છે. આમ તો જરૂરી બળ જે વહન ચાલુ હતું એમને એમ જાળવી રાખવા માટેનું એક બળ છે. એટલે અહીંયા મેં લખ્યું ને ત્યારે વહન માટે જરૂરી બળને, તો એની જગ્યાએ એવું પણ લખી શકાય, ત્યારે લાગતા સ્નિગ્ધતા બળને, આવું પણ લખી શકાય. તો આ ફોર્સ શું છે બાળકો? એક પ્રકારનું સ્નિગ્ધતા બળ છે, યાદ રાખજો. આને સ્નિગ્ધતા બળ પણ કહી શકાય. આ ફોર્સ એક પ્રકારનું સ્નિગ્ધતા બળ છે. ફોર્સ. ઓકે, ચાલો આટલું જ કહેવું હતું. બાકી વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં ભણજો. હવે કંઈ આપણા માટે અગત્યનું ખાસ નથી. ચલો બાળકો, સ્વાધ્યાયનો દાખલો છે. બધા જ દાખલા ગણાવી દીધા આપણે, ઉદાહરણ અને સ્વાધ્યાયના. એમાં છેલ્લો દાખલો આવે છે સ્વાધ્યાયનો. ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ, H2 અને O2 નું મિશ્રણ એક બાર દબાણ ધરાવે છે. ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. ડાયહાઇડ્રોજન 20% વજન ધરાવે છે, મતલબ દળના ટકા આપ્યા છે, 20% વેઇટ ડાયહાઇડ્રોજન. તો ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ અથવા વિભાગીય દબાણ બહુ સહેલો દાખલો છે. ચલો, મિશ્રણ કોનું છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજન. ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ છે. એમાં દળનું પ્રમાણ 20% ડાયહાઇડ્રોજન છે. ટકા 100 લઈએ બાળકો, તો ધારો કે 100 ગ્રામ વજન હોય તો એમાં 20 ગ્રામ ડાયહાઇડ્રોજન છે અને બાકીનો 80 ગ્રામ ડાયોક્સિજન થાય. જ્યારે પણ ટકા આવે ત્યારે 100 ધારી લેવા, એટલે સરળ રહી જાય. જુઓ, મિશ્રણમાં H2ના દળના ટકા 20% આપેલા છે. તો ધારો કે મિશ્રણમાં 20 ગ્રામ ડાયહાઇડ્રોજન 80 ગ્રામ ઓક્સિજન થાય. ટોટલ મિશ્રણ 100 ગ્રામ. તો વિભાગીય દબાણ મેળવવા માટે આપણે મોલ શોધીશું. આપણી પાસે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ભણેલા છે બાળકો. તમને સૂત્રો બધા યાદ રહેવા જ જોઈએ. મુદ્દો ભણ્યા પછી ભૂલી જાઓ છો કે ના ચાલે, વાંચતા રહો તો યાદ રહેશે. જો સારા માર્ક્સ મેળવવા હોય બાળકો તો મહેનત કરો, નિયમિતતા રાખો, વારંવાર રિપીટેશન કરો. ઘણા વિદ્યાર્થીઓ એટલા બધા આળસુ હોય છે કે અમે ટેસ્ટ જો ના લઈએ કદાચ તો તમે વાંચો જ નહીં, એ પ્રકારના આળસુ થઈ જાઓ છો. ટેસ્ટ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે અમે ટેસ્ટ લઈએ એ દિવસે અમે જાહેર કરીએ ત્યારે એના આગળના દિવસે એ ચેપ્ટર લઈને બેસે. એમ ના આવડે, એમ માર્ક્સ ના આવે. ઘણા વિદ્યાર્થી માનસિકતા આવી રહી છે કે અમને વાંચીશું એ આગળના દિવસે એટલે આવડી જશે. અમારી સલાહ સાંભળતા નથી, માટે પસ્તાવો છું. અમે અમારા અનુભવના અંતે કહી રહ્યા છીએ. જો સારા માર્ક્સ ખરેખર તમારે મેળવવા હોય
તો મહેનત નિયમિત કરો, દિવસના અમુક કલાક નક્કી કરો, વાંચવું છે આટલા કલાક. ટીવી અને મોબાઈલમાં જેટલો સમય ફાળવો છો એના માટે જેટલો સમય કાઢો છો, ટાઈમ પંક્ચ્યુઅલ આ ટાઈમે આ સિરિયલ આવે તો બેસી જવાનું જોવા, જોવી જ પડે, એના વગર ના ચાલે એવું ના હોવું જોઈએ. અત્યારે આ ખૂબ અગત્યનો સમય તમારા માટે છે. આ વર્ષ એટલા માટે કિંમતી છે, 2 વર્ષ, કે તમને સારી જગ્યાએ એડમિશન મળી જાય. પછી કોલેજ લેવલે આવશો ત્યારે તમારામાં પૂરી સમજણ હશે અને ત્યારે ચોક્કસ જગ્યાએ તમને એડમિશન મળી ગયા બાદ ત્યાંથી કોઈ કાઢવાનું નથી. આ 2 વર્ષ મહત્ત્વના છે. એક તમારો લાઈફ નક્કી કરશે કે તમે કઈ તરફ જઈ રહ્યા છો. જો સારી જગ્યાએ એડમિશન લેવું છે તો મહેનત કરવી રહી છે. આ 2 વર્ષ આપણા માટે બહુ જ અમૂલ્ય છે, આખા જીવન માટે અમૂલ્ય છે. કંઈક મેળવવા કંઈક ગુમાવવું જરૂરી છે. અત્યારે જો તમે સિરિયલોને પકડી રાખશો, મોબાઈલને પકડવા, મોબાઈલમાં અન્ય પ્રવૃત્તિઓ કરશો, ગેમ રમશો કે બીજું કંઈ કરશો, તો આખી જિંદગી પછી તમારે લચ્છા જ મારવાના છે, એટલું યાદ રાખજો. જો અત્યારે 2 વર્ષ સાચવી રહેશો તો આખી જિંદગી જલસા કરવાના છે, આખી જિંદગી ગેમ રમવા મળશે તમને. પણ આ 2 વર્ષ ખાલી સાચવી લો, નહીંતર જિંદગી તમારી સાથે ગેમ રમી જશે, એટલું યાદ રાખજો. તમે જિંદગી સાથે નહીં પણ ગેમ તમારી સાથે રમી જશે. એ ના થવા દેવું હોય તો મહેનત કરો. ઓકે. મોલ NH હાઇડ્રોજનના મોલ બરાબર વજન ભાગ્યા વેઇટ બાય મોલેક્યુલર વેઇટ. હાઇડ્રોજન વેઇટ બાય મોલેક્યુલર વેઇટ. કોનું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન વેઇટ એટલે 20. આવું સંજ્ઞાઓ નહીં લખો તો ચાલી જશે. 20 ભાગ્યા 2 10. 2 કેમ લખ્યા ભાઈ? હાઇડ્રોજનનો પરમાણુ અણુભાર. ઓકે. મોલ ઓફ ઓક્સિજન તો વેઇટ બાય મોલેક્યુલર વેઇટ 80 ભાગ્યા 32. 16 દુ 32 ઓક્સિજન તો 2.5. તો 10 અને 2.5 તો કુલ મોલ કેટલા થાય? 12.5. ઓકે. મોલન્સ શોધીએ. મોલન્સ એટલે શું? ઘટકના મોલ ભાગ્યા. તો મોલન્સ, મોલ ફ્રેક્શન જેને કહેવાય, મોલ ફ્રેક્શન ઓફ H2, મોલ ફ્રેક્શન ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ H2 બાય ટોટલ મોલ, બાય ટોટલ મોલ. ટોટલ મોલમાં કોનો સરવાળો આવે? મોલ ઓફ H2 એન્ડ મોલ ઓફ ઓક્સિજન. તો 10 બાય 10 પ્લસ 2.5. તો ટોટલ મોલ કેટલા થાય બાળકો? 12.5. તો મોલ ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે આન્સર બાળકો? 10 ભાગ્યા 12.5 કરો 0.8 આવે છે. મોલ અંશને કોઈ એકમ હોતો નથી, કારણ કે મોલ બાય મોલ જતા રહેવાના છે. મોલ અંશને મોલના ટકા બતાવે છે. 80% હાઇડ્રોજનના મોલ છે. કુલ મોલમાં 80% એમ કે છે. અંશમાંથી ટકામાં જોવું હોય તો 100 વડે ગુણો. બાળકો આવું 1000 વખત કહી ચૂક્યો છું. અંશમાંથી ટકામાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ગુણો. તો 80% હાઇડ્રોજન મોલ અંશને કોઈ એકમ નથી. પ્રેશર ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ આંશિક દબાણ, હાઇડ્રોજનનું આંશિક દબાણ વિભાગીય દબાણ બરાબર હાઇડ્રોજનના મોલ અંશ ઇન્ટુ P ટોટલ. ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ફોર્મ્યુલા છે. તો મોલ અંશ 0.8, આખા મિશ્રણનું કુલ દબાણ 1 બાર છે. કયો એકમ વાપર્યો? 1 બાર. આ 12 છે. તો લાસ્ટ આન્સર 12 માં જ આવવાનો છે, કારણ કે આને એકમ નથી, આને એકમ બાર છે. તો પ્રેશર ઓફ H2 ઇક્વલ ટુ 0.8 બાર. બહુ સહેલો જવાબ છે. સમજી ગયા છો બાળકો? પછી ટૂંકા પ્રશ્નો છે 2, એ ઘણી જોઈ જોઈએ. તમે આ લખી નાખો બાળકો. સ્વાધ્યાયમાં તમે જુઓ 22મો પ્રશ્ન છે. કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના ક્રાંતિક તાપમાન અનુક્રમે 31.1 અને -81.9 છે. તો આમાંના કોના આંતરાળીય આકર્ષણ બળ વધુ મજબૂત હશે? શા માટે? તો આ પ્રશ્ન જરા ધ્યાનથી સમજો. બાળકો, ક્રાંતિક તાપમાનના આધારે
આંતરાણીય આકર્ષણ બળ વિશે આપણે જાણકારી મેળવી શકીશું. યાદ કરો, ક્રાંતિક તાપમાન કોને કહ્યું? જે વધુમાં વધુ તાપમાને પ્રવાહી બનાવી શકાય. આપણે એવું પણ એક સ્ટેટમેન્ટ આપેલું, યાદ કરો, જેમનું ક્રાંતિક તાપમાન વધુ એનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય. વાયુમાંથી પ્રવાહી બની જાય ઝડપથી. પ્રવાહી ક્યારે બની મળે? વાયુમાંથી પ્રવાહી બને મતલબ શું થાય ખબર છે? એના અણુઓ નજીક આવી જવા. તો સહેલાઈથી અણુઓ નજીક ક્યારે આવે? જ્યારે એમના વચ્ચે આકર્ષણ બળ વધી જાય ત્યારે. સિમ્પલ છે. તો જેમનું ક્રાંતિક તાપમાન વધુ હોય એનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય છે. તો મિનિંગ બીજો એ જ થઈ જાય. એ જ વખતે પ્રવાહી બનવું મતલબ વાયુમાંથી પ્રવાહી બનવું મતલબ આકર્ષણ વધી જવું. તો સીધી વાત છે, આકર્ષણ બળો કોનામાં વધુ હોય? જેમના ક્રાંતિક તાપમાન વધુ હોય તેમના આંતર આણ્વીય આકર્ષણ બળો વધુ હોય છે. યાદ રાખજો, લખી રાખજો એ સ્ટેટમેન્ટ. ત્યાં ક્રાંતિક તાપમાનના નીચે લખવું હોય તો જેમના ક્રાંતિક તાપમાન ઊંચા તેમના આંતર આણ્વીય આકર્ષણ બળો એટલે કે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સિસ વધુ છે. તો અહીંયા CO2 અને મિથેન પૈકી CO2નું પ્રવાહીકરણ સહેલાઈથી થશે કારણ કે ક્રાંતિક તાપમાન વધુ છે, માટે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળો વધુ છે. તો આવા ખૂબ સમજણના પ્રશ્નો છે બાળકો. બીજા પ્રશ્નો તમે સોલ્વ કરજો બાળકો. આ સાથે આજનું આ લેક્ચર પણ પૂરું થયું અને સાથે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. અપેક્ષા રાખું સારી મહેનત કરજો, ટેસ્ટની અંદર પ્રમાણિકતાથી ટેસ્ટ આપજો અને સારા માર્ક્સ મેળવો. સમજણ સાથે સારી તૈયારી કરો, ગોખશો નહીં. આપણું ફોકસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે, નહીં કે લેખિત પરીક્ષા માટે. ખાસ આપણે ફોકસ રાખીએ કોમ્પિટિટિવ એક્ઝામમાં સારા માર્ક્સ મેળવીએ. અને એ ક્યારે મેળવી શકશો? સમજણ સાથે સારી તૈયારી કરશો તો. ગોખણપટ્ટી રટણપટ્ટી કરશો નહીં બહુ. ફરીવાર વારે ઘડીએ વાત કરું છું, નીટના વિદ્યાર્થીઓ જેને ફોકસ છે મેડિકલમાં જવું છે એમને બાયોલોજી વિશેષ વાંચવાનું છે, બાયોલોજી અપ ટુ ડેટ કરવાનું છે. સેકન્ડ નંબર કેમેસ્ટ્રી અને પછી ફિઝિક્સ. અને જો કોઈ વિદ્યાર્થીને ફિઝિક્સ વધારે અનુકૂળ આવતું હોય તો સેકન્ડ નંબરમાં ફિઝિક્સ લઈ શકે છે. નહીંતર આમ તો કેમેસ્ટ્રી લેવાય બાળકો સેકન્ડ નંબર. મારો વિશેષ એટલે એવું કહેતો નથી, પણ કેમેસ્ટ્રી સહેલાઈથી આવડી જશે. ફિઝિક્સમાં દાખલા વિશેષ આવે છે એટલે થોડી તકલીફ પડી શકે બાયોલોજીના વિદ્યાર્થીઓને ખાસ. ઓકે, તો બાળકો મેથ્સના વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ ઓછો પડે કારણ કે મેથેમેટિકલ સ્ટેપ આવે છે માટે. બાળકો સારી મહેનત કરો. આવજો. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. ચલો મળીશું ફરી.